હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આ યુટ્યુબ ચેનલમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવા માટે કઈ રીતે તમને એડમિશન મળશે, આગળની કેટલી પ્રોસેસ રહેશે, ત્યાં સુધીની માહિતી મળશે. જેવી કે કોલેજમાં કેટલા કેટલા કટ ઓફ જાય છે, તમારી રેન્ક પ્રમાણે તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચ મળી શકે છે, અથવા તો તમારા માટે કઈ રેન્કે કઈ બ્રાન્ચ સારી હોઈ શકે છે, કોલેજના કેટલા પ્લેસમેન્ટ મળે છે, કેવા કેવા પ્લેસમેન્ટ મળે છે, કઈ કંપનીઓ આવે છે, ત્યાં સુધીની હું તમને માહિતી પ્રોવાઈડ કરીશ. તો એન્જિનિયરિંગને લગતી તમામ માહિતી અથવા તો સારું એવું ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે આ ચેનલ પરથી. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો. હવે તમારા બોર્ડ્સ નજીક આવી રહ્યા છે, તો તમારા થાય તેટલી મહેનત વધારે કરજો અને બને ત્યાં સુધી મહેનત છોડતા નહીં, કેમ કે હવે અંત ઘડી આવી ગઈ છે. આના પછી તમારે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જશે, જે એસીપીસી નામની વેબસાઇટ ઉપર થશે. સૌપ્રથમ જોઈએ તો એસીપીસી શું છે વિદ્યાર્થી મિત્રો. એસીપીસી એક એવી વેબસાઇટ છે, જેમ કે JEE આપો છો તમે, તો JEE થ્રુ તમને જોશા કાઉન્સિલિંગ તમને NIT અને IITમાં એડમિશન મળે છે. તેવી જ રીતે તમારે એસીપીસી એવી વેબસાઇટ છે જેનાથી તમારે એમાં અપ્લાય કરીને તમને ગુજરાતની તમામ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળે છે. તો સૌપ્રથમ આપણે જોવા મળે છે એસીપીસીમાં કઈ રીતે એડમિશન મળે છે. એસીપીસીમાં બે રીતે મળે છે. એક તો સ્ટેટ કોટા, જેમાં બોર્ડના 50% અને ગુજસેટના 50% માર્ક ભેગા થઈને બંનેનું મળીને એક રેન્ક બહાર પડે છે, જેનાથી તમને એડમિશન મળે છે. અને બીજું ઓલ ઇન્ડિયા કોટા, જેમ કે ઓલ ઇન્ડિયા કોટા કે જેના જેઈ મેન્સ આપેલી હોય છે અને ઇન્ડિયાના તમામ વિદ્યાર્થીઓએ આમાં રજિસ્ટ્રેશન કરેલું હોય, તો ઓલ ઇન્ડિયા કોટાથી તમામ વિદ્યાર્થીઓના રેન્ક બહાર પડે છે અને ઓલ ઇન્ડિયાના તમામ વિદ્યાર્થીઓને ગુજરાતમાં એડમિશન માટે એસીપીસીમાં જેઈ મેન્સથી અપ્લાય કરવાનું હોય છે. તો આપણે જો ગુજરાતના વિદ્યાર્થીઓ છે તો એસીપીસીને બોર્ડ બંને દેવાનું હોય છે, તો બંનેથી તમને એડમિશન મળી શકે છે. એ સારી એવી તકો અહીંયા એસીપીસીમાં આપણને મળી રહે છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને આ વિડીયોમાં સૌપ્રથમ તમને એસીપીસીમાં રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવાનું હોય છે તે હું તમને શીખવાડવાનો છું. તો અત્યારે હજુ રજિસ્ટ્રેશન નથી આવ્યું, પણ આ પહેલાંના વર્ષનું છે, 2024નું રજિસ્ટ્રેશન મેં કરી દીધું, એ વખતનું છે. તો આ વિડીયો મેં પહેલેથી જ મૂકી દીધો, જેથી રજિસ્ટ્રેશન ચાલુ થાય તે પહેલાં તમને આ માહિતી મળી રહે, અથવા તો તમારી જે બેસિક ડિટેલ હોય તે તમને મળી રહે, તમારે કેટલા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવાના હોય છે તે બધું જ તમને માહિતી મળી રહે. તે માટે મેં પહેલેથી જ આ વિડીયો બનાવ્યો છે. આજે જો 2025માં રજિસ્ટ્રેશન ચાલુ થશે ત્યારે હું તમને ફરીથી રજિસ્ટ્રેશન કઈ રીતે થાય એ હું કરીને બતાવવાનો છું. તે માટે તમે આ ચેનલને છેલ્લે સુધી જોઈન રહેજો, તો તમને સારી એવી એડમિશનને લગતી તકો મળી રહેશે. તો આગળ જોવા જઈએ તો સૌપ્રથમ વેબસાઇટનું જે acbc.gujarat.gov.in ઉપર તમે યુટ્યુબમાં જઈને ગૂગલમાં જઈને લખશો તો પણ તમને ડાયરેક્ટ વેબસાઇટ મળે છે, અથવા તો બાજુમાં QR કોડ આપે છે, તમે સ્કેન કરશો તો પણ તમને ડાયરેક્ટ વેબસાઇટથી જોડી દેશે. તો આ QR છે, એ QR સ્કેન કરીને પણ તમે જઈ શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ તમને ડોક્યુમેન્ટ્સ આપેલા છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે. ડોક્યુમેન્ટમાં જોવા મળીએ તો સૌપ્રથમ પાસપોર્ટ સાઇઝનો ફોટો. અને આ ડોક્યુમેન્ટ્સ આ ધ્યાન લેવું કે આ ડોક્યુમેન્ટ્સ બધા એ હાર્ડ કોપી નથી હોતા, સોફ્ટ કોપી જ માગે છે. બધા તમારે ઓનલાઈન અપલોડ કરવાના હોય છે, કોઈ હાર્ડ કોપી નથી હોતા, ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરવાનું છે. એટલે સોફ્ટ કોપી તમારે અપલોડ કરવાની હોય છે બધી. તો બી કેરફુલ કે તમારે હાર્ડ કોપીની જે છે ફોટા પાડ લેવા, અથવા તો એની PDF ફોર્મેટ, જે ફોર્મેટ માંગ્યું હોય એ ફોર્મેટ તમારે બનાવવું, અને એ જેટલા સાઇઝનું કીધું એટલા સાઇઝનું બનાવવું, એ પણ આગળ તમને બતાવું. સૌપ્રથમ પાસપોર્ટ સાઇઝનો ફોટો માંગ્યો હોય છે, જે JPG ફોર્મેટમાં 200 KB સાઇઝ સુધીનો જોઈએ છે. અને દેન કેન્ડિડેટ સિગ્નેચર ફોટો. કેન્ડિડેટ સિગ્નેચર હવે કરવામાં વધુ ધ્યાન રાખવું કે જ્યાં બને ત્યાં સુધી કોરું અને સફેદ પેજ વાપરવું. સફેદ કલરનું કોરું, હાવ ઓલું સ્કેચ બુકમાં હોય ને એવું પેજ વાપરવું. એની પરથી તમારે બ્લુ પેન અથવા બ્લેક પેનથી સાઇન કરવી અને એ ફોટો પાડીને એના જે PDF ફોર્મેટમાં કીધું છે અને 200 KB સુધી સાઇઝ કીધી હતી એ સાઇઝમાં અને એટલા ફોર્મેટમાં તમારે અપલોડ કરી દેવું. કોઈ લાઇનવાળું પેજ કે અધર કલરનું કોઈ બેકગ્રાઉન્ડવાળું કે કંઈ ચિત્રવાળું બેકગ્રાઉન્ડ હોય ત્યાં સાઇન કરીને ફોટો અપલોડ કરવો નહીં. જો તમારે તો આગળ સાઇન વેરિફિકેશનમાં તમારે પ્રોબ્લેમ થઈ શકે છે, એટલા માટે બને ત્યાં સુધી સફેદ કોરું પેજ જ યુઝ કરવું. અને આગળ જોઈએ તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એ ના હોય તો સ્ટુડન્ટ ID કાર્ડ આવે છે એનાથી રજિસ્ટ્રેશન કરવું. એ PDF ફોર્મેટમાં માગે છે અને 200 KB સાઇઝ સુધી. મેં વિદ્યાર્થી મિત્રો, આ સૌથી પહેલાં મેં તમને બતાવી દેવાનું કારણ એ જ છે કે આ બધા તમે ડોક્યુમેન્ટ્સ પહેલેથી રેડી રાખો તો રજિસ્ટ્રેશન વખતે ખાલી તમારે અપલોડ કરવાના રહે. ત્યાં જઈને તમારે પછી સાઇઝ વધારે સાઇઝ હોય તો કોમ્પેક્ટ સાઇઝ ના કરવાની રહે, કે PDF ફોર્મેટમાં ના તમે બનાવ્યું હોય તો PDF ફોર્મેટમાં છેલ્લે કંઈ લપ ના રહે, તમારે કહેવા જોઈએ ગુજરાતીમાં.
કે છેલ્લે લપ ના રહે એ માટે આ તમારે પહેલેથી હું ડોક્યુમેન્ટ્સ બતાવું છું. તો આ સારી એવી એમ શું કહેવાય સમજથી જ આ વિડીયો બનાવી રહ્યો છું, જેની તમને સારું એવો ફાયદો થશે રજિસ્ટ્રેશન વખતે. એટલે આમ સૌપ્રથમ આ જે સાઇઝ કીધી સાઇઝને જે ફોર્મેટ કીધું ને ફોર્મેટમાં તમારે બનાવી જ દેવું, એટલે તમારે લાસ્ટમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય, એનું ધ્યાન રાખવું. અહીંયા આગળ જોઈએ તો આપણને HSC માર્કશીટ અથવા હોલ ટિકિટ. HSC એટલે કે 12મા ધોરણની માર્કશીટ અથવા માર્કશીટ ના આવી હોય તો હોલ ટિકિટ તો આપણે હોય જ છે. હોલ ટિકિટ એ PDF ફોર્મેટમાં 150 KB સાઇઝ સુધીને રાખવાની છે ભાઈઓ. એટલામાં તમારે મેનેજ કરી લેવું. દેન આગળ શું છે TFWS. TFWS એ શું છે કે ટ્યુશન ફીસ વેવિયર. એનાથી આપણને ધારો કે ઇન્કમ આપણી ઓછી હોય, એન્યુઅલ ઇન્કમ ઓછી હોય તો આપણે TFWSમાં આપણે કરી શકીએ છીએ. જેનાથી આપણને ધારો કે પ્રાઇવેટ કોલેજમાં લાગ્યું, ધારો કે એક કોલેજની ફી 1.5 લાખ રૂપિયા, 1.5 લાખ આપણે ભરી શકવાની પોઝિશન ન હોય તો આપણે TFWSમાં મારીએ. TFWSમાં મારીએ તેને આપણે બધી જ ફી સરકાર ઉપાડી લે છે, તો આપણે કાંઈ ફીસ ભરવાની રહેતી નથી. TFWSમાં આ રીતે આપણને એડમિશન મળી રહે છે. જેનાથી આપણે કોઈ ગરીબ વિદ્યાર્થી, ગુજરાતનો વિદ્યાર્થી, કોઈ પણ વિદ્યાર્થી ભણવામાં બાકી ન રહે, બધાને ફ્રી એજ્યુકેશન મળી રહે, તેમના લેવલનું એજ્યુકેશન મળી રહે, તે માટે TFWSનું સરકારે બહાર પાડેલું છે, જેનો ફાયદો અચૂક લેવો. કોઈ વિદ્યાર્થીઓ ફીસ ના ભરી શકે એવા હોય તેને જ લેવો ભાઈ. ભરી એક આપણી પોઝિશન હોય તો નહીં લેવો ખોટો, બીજા કોઈ વિદ્યાર્થી ના હોય એને લેવો. તેની PDF ફોર્મેટમાં અને 200 KB સુધીની સાઇઝ છે. અને આગળ જોઈએ તો કેટેગરી ડોક્યુમેન્ટ. કેટેગરીના કેટલા ડોક્યુમેન્ટ, ધારો કે જનરલ કેટેગરી હોય તો EWS એક જ હોય છે. એમને EWS લાગતું હોય તો એનું જે સર્ટિફિકેટ કઢાવીને એની ડેટ કીધી છે, આટલી ડેટ પહેલાં આજનું થવું જોઈએ. આફ્ટર 1/4/2022, 22ની જગ્યાએ આપણે 23 સમજ મેં 2024માં રજિસ્ટ્રેશનનું ડાઉનલોડ કરેલું છે, તો તમારે 2025માં કરવાનું છે. તો 1/4/2023 પહેલાંનું હોવું જોઈએ. SC ST ને કાસ્ટ સર્ટિફિકેટ લાગતું હોય તો એ રહેવું, અને SC BC કાસ્ટ સર્ટિફિકેટ એ ઓલું નોન ક્રિમિલિયર નામનું સર્ટિફિકેટ હોય છે, એ લાગતું હોય છે. નોન ક્રિમિલિયર એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો જાતિનો દાખલો. જાતિનો દાખલો એટલે નોન ક્રિમિલિયર જે SC BC એટલે કે OBC કેટેગરીને લાગતો હોય છે, તેની પણ અમને તારીખ આપેલી છે. એ પહેલાંનો જ હોવો જોઈએ, 4/1/2023 પહેલાંનો. 22ની કે 23 સમજો ભાઈ, 1 વર્ષ પછી વિડીયો આ ડાઉનલોડ કરીને બનાવું એટલે. અને ST SC માટે ફ્રી સિપ કાર્ડ હોય છે. તો આ તમારે કેટેગરી ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી લેવાના હોય છે. એનું PDF ફોર્મેટમાં 200 KB સાઇઝ સુધીનું અપલોડ કરવાનું હોય છે. તેના આગળ આપણને જોવા મળે છે કેટલા સ્ટેપમાં આપણું લોગિન કરવાનું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુઝર ID બનાવવાનું છે, તેનો પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. દેન મેલ અને મોબાઈલ નંબર એ બે વેરીફાઈ કરવાનો છે. એ પણ તમારે જો લાસ્ટ સુધી મેલ અને મોબાઈલ નંબર રાખો, કેમ કે એમાં જ બધા પાસવર્ડ હોય છે. તો જ્યાં તમે પરમાનન્ટ વાપરવાના હોય, 2-3 મહિના પરમાનન્ટ વાપરવાનું એવો જ રાખો ભાઈ. જેમ કે કોઈ કોલેજમાં એડમિશન થયું તો એનું જે ફરફડિયું આપણે કહીએ એમાં જ આવશે, તો ધ્યાન રાખવું ભાઈ. આગળ જો અમે કોમન તમારી બેસિક ડિટેલ માંગશે. આગળ તમારી ફીસ પે કરવાની છે. તો સૌ પ્રથમ સ્ટેપ 1 યુઝર ID ક્રિએશન. યુઝર ID પહેલું બનાવવાનું હોય છે, પહેલું સ્ટેપ હોય છે. ક્લિક યર કોમન રજિસ્ટ્રેશન ACBC 2024 આપણે 2025માં કરવાનું છે. કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડમાં નીચે આપેલું છે ટપકાવાળું, ક્લિક હિયર, ત્યાં ક્લિક કરવાનું હોય છે સૌપ્રથમ. ત્યાં ક્લિક કર્યા બાદ આપણને આવું કંઈક જોવા મળે છે વિન્ડો, અને એ વિન્ડોમાં ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં આપણે જવાનું હોય છે. આપણે ફ્રેશર છીએ, અત્યારે નવા છીએ, હજુ આપણે રજિસ્ટ્રેશન કર્યું નથી, ત્યાં આપણે જઈને રજિસ્ટ્રેશન કરવાનું છે. એ રજિસ્ટ્રેશન કરવા માટે કંઈક આવો વિન્ડો ઓપન થાય, ત્યાં ક્લિક કરી લે. એમાં સાઇનઅપ કરવાનું છે. એમાં સાઇનઅપમાં તમારે નામ લખવું, ASSE એટલે કે 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે તમારે નામ લખવું. 10મા ધોરણની માર્કશીટમાં જે નામ હોય તે જ અહીંયા બેઠું લખવું. બીજું કંઈ કુમારનું ભાઈ કે ભાઈનું કુમાર કરી દેવું નહીં ભાઈ, ધ્યાન રાખવું. મોબાઈલ નંબર, ઈમેલ ID, યુઝર ID બનાવવાની હોય છે. યુઝર ID ભાઈ ધ્યાન રાખવું. હટ બનતી નથી તેવું આમ યુનિક નામ નાખીને પણ બનાવી દેવી મુદ્દે. એના આગળ શું છે પાસવર્ડ ક્રિએટ કરવાનો. પાસવર્ડ ક્રિએટ કરવાનું ધ્યાન રાખવું ભાઈ. એક કેપિટલ લેટર, એક સ્મોલ લેટર, એક કોઈ @ નામનું કંઈ મૂકી દેવું. એને શું કહેવાય યાર, કંઈક સ્પેશિયલ કેરેક્ટર એક મૂકવો, અને ધ્યાન નંબર્સ મૂકવા. નંબર્સમાં 1 2 3 0 0 થી 9 સુધી ગમે તે એક નંબર મૂકી દેવો. તો આ પ્રમાણે તમારે પાસવર્ડ ક્રિએટ કરવાનો હોય છે ભાઈ. એ ક્રિએટ કર્યા બાદ અહીંયા ફાઇનલ સબમિશન કરવાનું હોય છે. એ સબમિશન થયા બાદ તમારે OTP આવે છે, મેલ ઉપર આવે છે અને મોબાઈલ નંબર પર આવે છે. બંનેમાં OTP આવે છે. એનું ફાઇનલ રજિસ્ટ્રેશન કરવાનું, જેને તમારે મેલ અને
મોબાઈલ નંબર બંને વેરીફાઈ થઈ જાય છે. એ વેરીફાઈ થયા બાદ તમારે અહીંયા પાછું હોમ ડેસ્કટોપ સાઈડમાં આ હોમ ઉપર આવી જવું રજિસ્ટ્રેશનમાં. જે તમારી યુઝર આઈડી નાખવાની જે તમે બનાવ્યું છે અને પાસવર્ડ બનાવ્યું છે એ તમારે નાખીને પિન નાખીને આગળ વધવાનું હોય છે. ત્યાં સાઇનઅપ દબાવવાનું છે અને એ નાખ્યા બાદ આવું તમને હોમ પેજ જોવા મળે છે. આ પેજમાં તમે જોઈ શકો છો એસીપીસી ગુજરાત બીઈ બીટેક એટલે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ. એનું કાઉન્સિલિંગ માટે જે બેચલર્સ ડિગ્રી હોય છે આપણે જ્યારે કે 12th પછી કરતા હોય બીટેક એ છે ભાઈ. તો એમાં આપણે કરવાનું છે તો અહીંયા કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલમાં જવાનું છે. ધ્યાન આપણે સિક્યુરિટી પિન નાખીને આ ક્લિક કરવાનું હોય છે. તેના આગળ આપણે જો આપણે એમટેક કરવાનું હોય કોઈને તો એમટેકમાં ફિલ કરવું. ફાર્મસીનું હોય છે તેમાં જવું આમાં. પછી તમારી બેઝિક ડિટેલ શું માગે છે એ જોઈએ. બેઝિક ડિટેલમાં એસએસસી માર્કશીટ પ્રમાણે તમારું નામ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, ડેટ ઓફ બર્થ, બર્થડેની તારીખ, જેન્ડર મેલ ફિમેલ, નેશનાલિટી ઇન્ડિયન યા અધર કન્ટ્રી જે દેન સ્ટેટ અને કેટેગરી કઈ છે તમારી, સબ કેટેગરીમાં ભાઈ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ કરવું, ના હોય તો નો કરવું. યસ હોય તો તમે કેટલા % હેન્ડીકેપ છો. અહીંયા ભાઈએ કોઈ કે ટીક કરેલું 60% અમે છીએ એ 60% હોય તો 60% કરવું, જેટલા ટકા હોય એટલું કરવું. એ પ્રમાણે તમારે સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. તો અહીંયા સાચું જ તમારે અપલોડ કરવું. જે પણ અહીંયા ડિટેલ્સ ફિલ કરો ને તેના આગળ અધર ઇન્ફોર્મેશન તમારી ફેમિલીની એન્યુઅલ ઇન્કમ કેટલી છે એ નાખવું. અહીં TFW તમને જોવા મળે છે, ટ્યુશન ફીસ વેવિયર. જો તમારે એન્યુઅલ ઇન્કમ ઓછી હોય તો TFWમાં યસ કરવું. દેન ફ્રી શિપ કાર્ડ હોય તો યસ કરો અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. આટલી તમારી બેઝિક ડિટેલ્સ માગી છે. જોવું હોય તો જોઈ લો, સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો. આટલી તમારી બેઝિક ડિટેલ્સ હોય છે. એનું ધ્યાન રાખવું કે આ જે તમારું રિસિપ ફીસ વેવિયર રહ્યું 8 લાખની તમારી ઇન્કમ ઓછી હોવી જોઈએ ભાઈ. એમને એમ ના મળે, બધાને ના મળે. 8 લાખથી ઇન્કમ ઓછી હોય તો મળે. ત્યાં ફ્રી શિપ કાર્ડ હોય તો 2.5 લાખથી ઇન્કમ ઓછી હોય તો મળે. એ રીતનું તમારે હોય છે. અને અહીંયા જે ડોક્યુમેન્ટ્સ રહ્યા એ 1/4/2023 પછીના હોવા જોઈએ. એ પણ ધ્યાન રાખવું. એ થયા પછી આગળ જોવા મળે છે આપણને એડ્રેસ તમારો તાલુકો, જિલ્લો, પિનકોડ એ બધું સાચું તમારે નાખી દેવું. અહીં જોવા મળે છે, જોવું હોય તો જોઈ લો. કોરસ્પોન્ડ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ હોય છે તે નાખવાનું છે. દેન આગળ આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. તમારા ઇમેજ અહીંયા જોવા મળે, આપણે સાઇઝ પણ જોવા મળે છે. જોડે જોડે જોઈએ સાઇઝ, મિનિમમ સાઇઝ ને મેક્સિમમ કેટલી સાઇઝ હોવી જોઈએ એ પણ જોવા મળે છે. ધારો કે ફોટોસ છે તો જેપીજી ફોર્મેટ મિનિમમ સાઇઝ 10 KB છે અને મેક્સિમમ સાઇઝ 100 KB છે. ત્યાં સુધી જ આપણે અપલોડ કરવાનું રહેશે. અને ચૂઝ ફાઇલમાં જઈને તમે પહેલેથી ફોટો ફોર્મેટમાં તમારા સાઇઝમાં કર્યો હોય એ પ્રમાણે ડાયરેક્ટ ફિલ કરવાનો રહે. અહીંયા જો તમે બનાવીને રાખ્યું હોય, મેં પહેલાં કીધું એ પ્રમાણે તમે બનાવીને રાખ્યું હોય આ બધું, તો તમારે ખાલી બેઝિક ડિટેલ્સ ભરવાની અને ધેન આ બધું તમારે ફોટાસને આ બધું વેરિફિકેશન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. જો તમે બનાવ્યું ના હોય તો આ પીડીએફમાં કીધું પછી ખબર પડે કે પીડીએફ તો બનાવવા બેસવું પડે. તો એ પ્રમાણે ધ્યાન રાખવું. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એનું PDF ફોર્મેટ 10 KB મિનિમમ સાઇઝ, 200 KB મેક્સિમમ સાઇઝ છે ભાઈ. સાઇઝ એની વધારે ધ્યાન રાખવી. તમે ફોટો પાડી શકો છો, અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો સાઇઝનો અને ફોર્મેટનો. દેન સબમિશન એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક કરવાનું. દેન એ બહાર આવીને પાછું આના પર લોગિન મારવાનું. અહીંયા કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલમાં એ ગયા પછી અહીંયા આપણે બાજુમાં જોઈએ અહીંયા તો આ બધું જોવા મળે છે. એપ્લિકેશન ફોર્મ આપણે બને એ માટે બધી ડિટેલ્સ ફૂલફિલ કરવાની હોય છે. એપ્લિકેશન ફોર્મ્સમાં પહેલાં રજિસ્ટ્રેશન ફોર્મ એટલે આપણે રજિસ્ટ્રેશન સૌપ્રથમ કર્યું હોય એ બાદ આપણને આ જોવા મળે છે એપ્લિકેશન ફોર્મ. એપ્લિકેશન ફોર્મમાં તમારે બધી એપ્લિકેશન્સ માગશે, શું ડિટેલ્સ જ માગશે. ક્વોલિફિકેશન, તમારું ક્વોલિફિકેશન શું છે, કોમ્પિટિટિવ એક્ઝામ કઈ, જેઈ મેન્સ, ગુજસેટ શું દીધું તમે, તમારું કોન્ટેક્ટ ડિટેલ્સ, અપલોડ બીજા ડોક્યુમેન્ટ્સ તમારે જે ફોટો અને સિગ્નેચર માર્કશીટ અપલોડ કર્યા બાદ તમારે સિગ્નેચર ને એ બધું અપલોડ કરવાનું જે આમાં હોય છે. એન્ડ ફાઇનલ સબમિશન ને રજિસ્ટ્રેશન ફી કેટલી છે હું તમને લાસ્ટમાં બતાવું છું. એની કર્યા પછી વારા ફરતી તમારે આ બધામાં રજિસ્ટ્રેશન કરવાનું છે. પહેલાં તો ક્લાસ 12નું ઇક્વિપમેન્ટ તમારે કયા યરમાં પાસિંગ મંથ, કયા મંથમાં તમે પાસ કર્યું, કયા યરમાં, તમારો રોલ નંબર જે તમારી સીટ નંબર કહેવાય છે. રોલ નંબર સીટ નંબર 2 એક જ છે ભાઈ. એ તમારા હોલ ટિકિટમાં અથવા તો બોર્ડના માર્કશીટમાં પણ જોવા મળે છે.
તમારું ગ્રુપ કયું છે, એ છે, બી છે, અથવા તો એ બી બંને પણ હોય છે કે એ બી આમ શું કામ પૂછતા આપણે એન્જિનિયરિંગમાં જ કરવું છે. તો ભાઈ આમાં ફાર્મસીવાળાનું પણ તમે જોયું તો એ બી ગ્રુપવાળા અને એ ગ્રુપવાળા બંને કરી શકે છે. એના માટે ગ્રુપ બંને માટે એપ્લિકેશન ફોર્મ સેમ હોય છે. તે માટે એ બી પૂછે છે અને એ બી અમુકને હોય છે તો એ બી પણ કરી શકે છે. તે તમારું પાસિંગ બોર્ડ કયું છે તો અહીંયા જોવા મળે છે GSEB, આપણું ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. અને આપણે શોર્ટ ફોર્મમાં GSEB પણ કહીએ છીએ. દેન આગળ જોવા મળે તો UDISC નંબર હોય છે. ક્વોલિફાઈ સ્ટુડન્ટ કયા ડિસ્ટ્રિક્ટમાં હોય છે, કયા ડિસ્ટ્રિક્ટમાં આપણે એક્ઝામ દીધી એ ક્લિક કરવાનું છે. SID નંબર જે આપણા હોલ ટિકિટમાં જ હોય છે. સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટનું નામ, તમારી સ્કૂલનું નામ શું છે. મારી સ્કૂલનું નામ એક્સ સ્કૂલ છે, તમારે એ રીતે નાખી દેવાનું છે. અને ઇન્ડેક્સ નંબર જે તમને સ્કૂલમાંથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઇન્ડેક્સ નંબર, તો એ સ્કૂલવાળા મોકલી દે. સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમે જોઈ શકો છો કેટલી આપણને ડિટેલ્સ માગી છે. તમે સ્ક્રીનશોટ પાડો તો પાડી શકો છો ભાઈ. 2 મિનિટ સ્ટોપ કરી દો એ માટે. અહીંયા આગળ આપણને જોવા મળે કે એક આવડી સ્કૂલ લીધી છે, વિશ્વજ્યોત હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં શું આપણને ચેક કરવાનું છે? UDISC નંબર. આ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવું. UDISC નંબર 18 અંકનો હોય છે. અહીંયા ઓછા અંકનો છે તો જો હાઇલાઇટ કરેલું છે. બોર્ડ કયું છે અહીંયા જોઈ લો. ICSE ઇન્ટરનેશનલ બોર્ડ છે ભાઈ. આ રીતનું તમારે હોય છે. દેન સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું હોય છે. અને આગળ કોમ્પિટિટિવ એક્ઝામની ડિટેલ્સ. જો તમે જેઈ મેન્સ આપી હોય તો જેઈ મેન્સમાં તમારી જેઈ મેન્સ આ નીચે આ જેઈ મેન્સનું જોવા મળે છે. ગુજસેટ આપી તો ગુજસેટની ડિટેલ્સ ફિલ કરવી. બે આપી તો બેનું કરવાનું. આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ છીએ તો બેનું કરવાનું. આપણે ગુજસેટ ને જેઈ મેન્સ મોટા ભાગે દેતા જ હોય છે. ગુજસેટમાં રોલ નંબર જે તમારી હોલ ટિકિટ હોય છે એમાં જ મળી રહે છે. ગુજસેટ એપ્લિકેશન નંબર પણ એમાં જ તમને મળી રહેશે. નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર ધ ગુજસેટ એક્ઝામ. ગુજસેટમાં તમારું જે નામ હોય એ જ નામ તમારે રાખવાનું હોય છે. બીજું કંઈ નામ રાખવું નહીં ભાઈ, ધ્યાન રાખવું. જોઈને બધી ડિટેલ્સ ફિલ કરવી. જેઈ મેન્સ 2024 એક્ઝામિનેશન ડિટેલ્સ. જેઈ મેનમાં તમારો એપ્લિકેશન નંબર હોય છે ભાઈ. એપ્લિકેશન નંબર તો મોટાભાગે બધાને યાદ હોય એ રીતે ફિલ કરો તમારે. અને જેઈ મેન્સમાં તમારું જે નામ હોય એ જ નામ તમારે અહીંયા નાખવું, જેથી તમારે વેરીફાઈ જલ્દી થઈ જાય. તમે એની નામ રાખો ને તો તમારું વેરિફિકેશનમાં તકલીફ ના પડે. અને એઝ પર ધ સેશન 1 પ્રમાણે તમને એપ્લાય માગ્યું હોય તો 1 પ્રમાણે બે મુજબ માર્યું હોય. સીટ નંબર 2 બીજા સેશન પ્રમાણે. અહીં તમે એની ડિટેલ્સ જોઈ શકો છો, શું ડિટેલ્સ માગે છે. તો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો તમે. તો આ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સની ડિટેલ્સ ફિલ કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે. સૌ પ્રથમ શું આપણને જોવા મળે છે? સોશિયલી SCBC નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ. તમારે જે SCBC જ્ઞાતિના હોય છે તેમના માટે હોય છે NCL નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ. એ એમને અપલોડ અહીંયા કરવાનું હોય છે. અને અહીંયા જોવા મળે છે કે તમને કેટલી સાઇઝનું છે. મિનિમમ સાઇઝ 50 KB છે અને મેક્સિમમ સાઇઝ 300 KB સુધીનું અપલોડ કરવાનું હોય છે. તેન ડોક્યુમેન્ટ્સ ID નંબર. એ તમે જે બહાર જુઓ ફાઇલમાં તો તમે બહાર ડોક્યુમેન્ટ્સ નંબર અથવા તો અહીંયા કંઈક લખેલ હોય છે XYZ.1520. એ રીતનું તમારે ફાઇલમાં જઈને બહાર નામ જુઓ ને, એ નામ રહ્યું ને એ જ અહીંયા હોય છે. એ લખી દેવાનું ને અપલોડ કરી દેવાનું. તેને બીજું કંઈ હોતું નથી. આગળ જોઈએ તો PWD કેન્ડિડેટ. PWD માટે તમે હેન્ડીકેપ હોય તો આ નાખવાનું હોય છે. PWDનું સર્ટિફિકેટ. 12th માર્કશીટ, 12માની માર્કશીટ માગે છે. અને આગળ જોઈએ તો ઇન્કમ સર્ટિફિકેટ, તમારું વાર્ષિક આવકનું જે સર્ટિફિકેટ હોય છે પ્રમાણપત્ર એ માગે છે. દેન તમારા કોઈ માતા પિતા કોઈ સર્વિસીસમાં હોય એનું પણ સર્ટિફિકેટ માગે છે ભાઈ. ફ્રી સિપ કાર્ડ લાગતું હોય તો ફ્રી સિપ. દેન અપલોડ ડોક્યુમેન્ટ થયા બાદ અહીંયા જોવા મળે છે કે પ્રિવ્યુ એન્ડ ફાઇનલ સબમિશનમાં જવાનું હોય છે. એ આપણે જોઈએ. અહીં સૌપ્રથમ આપણે જોઈ લેજો. સ્ક્રીનશોટ પાડવું તો ભાઈ પાડી લેજો. શું ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન જોઈએ છે. આટલા ડોક્યુમેન્ટ્સ, બેઝિક ડોક્યુમેન્ટ્સ જોઈએ છીએ. સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પડી લો તો હવે આગળ વધી જઈએ. હા ભાઈ, તમારે જો જેટલું માગે એટલું આ રીતે અપલોડ કરવાનું રહેશે. અહીંયા કેવી રીતે કરે છે જો આ રીતને નંબર, આ રીતને મેં કીધું ફાઇલમાં આ રીતે નંબર હોય છે. આ 001
પહેલા નંબરનું ડોક્યુમેન્ટ 001 હોય છે, એ ફાઇલમાં જ લખેલું હોય છે. એ રીતે તમારે અહીં લખીને એને અપલોડ કરવાનું હોય છે. બીજું કંઈ ખાસ હોતું નથી. એ રીતે અપલોડ થયા બાદ તમે બધા સર્ટિફિકેટ અપલોડ કરી દેવા, તેને સેવ એન્ડ ફાઇનલ એન્ડ નેક્સ્ટમાં જતું રહેવું. દેન ફાઇનલ સબમિશન આ રીતે કમ્પ્લીટ થાય છે. ફાઇનલ સબમિશન કમ્પ્લીટ થયા બાદ તમારે રજિસ્ટ્રેશન ફી તમારે પે કરવાની હોય છે ભાઈ. એમ તો આ રજિસ્ટ્રેશન થાય નહીં તમારે. અને લાસ્ટમાં તમારે એપ્લિકેશન નંબર પણ અહીંયાથી તમને મળી રહેશે. ધારો કે 20119011001006 આ એપ્લિકેશન નંબર આ ભાઈનો અહીંયા મળી રહેશે. એ રીતે તમને એપ્લિકેશન નંબર મળી રહેશે. અને આગળ જોઈએ તો તમારે પે એન્ડ રજિસ્ટ્રેશન આગળ ઇનકમ્પ્લીટ ક્લિક કરવાનું હોય છે. ત્યાં જઈને તમારે કમ્પ્લીટ કરવાનું હોય છે. એ અહીંયા ક્લિક કરશો એટલે પે એન્ડ રજિસ્ટ્રેશન ફીસ એવું આવું નીચે લખેલું આવશે. ત્યાં તમારે ક્લિક કરવાનું હોય છે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે મોડ પૂછે છે, સિલેક્ટ મોડ, અને કયા મોડમાં તમે પેમેન્ટ કરવાના છો એ રીતે તમારે મોડ સિલેક્ટ કરી લેવાનો હોય છે. અહીંયા જોઈ શકો છો આ રીતનું કંઈક તમને જોવા મળશે. એ કર્યા પછી 350 રૂપિયા તમારે જે રજિસ્ટ્રેશન ફી છે એ પે કરવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારી ફીસ કેટલી છે. રજિસ્ટ્રેશન ફી 350 રૂપિયા. ઝૂમ કરીને બતાવી દઉં. ફીસ અમાઉન્ટ 350 રૂપિયા છે રજિસ્ટ્રેશન ફી. જે તમે અહીંયા ઘણા એવા તમને ઓપ્શન મળે છે. એની ડેબિટ, ક્રેડિટ, નેટ બેન્કિંગથી તમે કરી શકો છો. કઈ બેંક તમે વાપરો છો એ નેટ બેન્કિંગ તમે સિલેક્ટ કરીને 350 રૂપિયા ફક્ત પે કરવાના હોય છે. એ રીતે પે થયા બાદ આ રીતે તમારે 5 મિનિટ માગે છે, અને 5 મિનિટમાં તમને એપ્લિકેશન ફોર્મ પછી અહીંયાથી ડાઉનલોડ કરવાનું મળી રહેશે. તો ડાઉનલોડ કન્ફર્મ પેજ કરીને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો આ રીતે તમારે એસીપીસીની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. આવું રજિસ્ટ્રેશન થયા બાદ તમારે આગળ મોક રાઉન્ડ હોય છે. રાઉન્ડ 1, 2 અને 3 સુધી પડે છે. એ રાઉન્ડમાં તમે ભાગ લઈ શકો છો આ રજિસ્ટ્રેશન બાદ. અને આ રજિસ્ટ્રેશન તમને 2 વાર જોવા મળે છે. એક બોર્ડ પત્યા પછી, અને એકવાર પહેલો રાઉન્ડ પતી જાય છે અને બીજી વાર બોર્ડ ધારો કે કોઈ ફેલ થયું છે તો એમના માટે એક ફરીથી રજિસ્ટ્રેશન હોય છે. તે રજિસ્ટ્રેશનમાં તેમને ફરીથી રજિસ્ટ્રેશન કરી શકાય તે માટે આ વેબસાઇટ ખુલે છે રજિસ્ટ્રેશન માટે. એ રીતે જે બાકી રહેલા વિદ્યાર્થી છે અથવા તો જેને રીબોર્ડ આપી છે, ફરીથી બોર્ડ આપી શકો તેવો નિયમ આવેલો છે. એ બોર્ડ આપ્યા પછી તમારે માર્ક ઇન્ક્રીઝ થઈ જશે, ને પછી પણ તમારી રેન્ક બહાર પડે છે એ આ વેબસાઇટ ઉપર પડે છે, અને પછીથી તમે પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. આ રીતે તમે 2 વાર પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. એકવાર પહેલી વખત થઈ ગયું હોય બીજી વખત કરવાની જરૂર નથી. પણ પહેલી વખત જો તમે ફેલ હોય તો રજિસ્ટ્રેશન ના થયું હોય તો બીજી વખત તમારે કરવું પડે. એટલે એ રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. અને તમારી રેન્ક જે રીતે બીજો રાઉન્ડ આવે તો રેન્ક બદલાઈ જાય છે. બીજી વાર બોર્ડ આપી કોઈ વિદ્યાર્થીનો માર્ક વધારે આવ્યો તો તમારી રેન્ક થોડી નીચે જાય. તમારા કરતાં ઓછા વિદ્યાર્થીને વધારે ઉપરના વિદ્યાર્થીને માર્ક ઓછા હોય તો તમારી રેન્ક ઉપર જાય. એ રીતે રેન્ક ઉપર નીચે થયા રહે છે. આ રીતે તમે કોઈ કોલેજનું પ્લેસમેન્ટ જાણવા માટે તો કઈ કોલેજ તમારે માટે કેવા રેન્કે મળી રહે છે, કોઈ કોલેજના કેટલા કટ ઓફ થાય છે એ જાણવા માટે તમે આ ચેનલને જોડાયેલા રહેજો. હું ત્યાં સુધીના વિડીયો મૂકવાનો છું. તો આજના વિડીયો માટે આટલું તે. આગળ આ ચેનલમાં તમે જોડાયેલા રહો.